નમસ્કાર મિત્રો, સ્ટડી સ્પોટ 22 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.3નો દાખલા નંબર 3નો ઉકેલ મેળવીશું। આ દાખલામાં આપણને 100 પોલિસી ધારક વ્યક્તિઓની સંખ્યા આપી છે। તો અહીં 100 સંખ્યા આપી દીધી છે જે છેલ્લે મળે છે, માટે આ થશે આપણો CF। કારણ કે સંખ્યામાં જ આપણે કીધું છે કે 100 વ્યક્તિઓ છે, તો અહીં સરવાળો કરતાં જઈશું તો આપણને 100 મળશે। તો આ છે આપણી સંચય આવૃત્તિ। તો અહીં એનની કિંમત થશે 100। તો સંચય આવૃત્તિ આપી છે અને તેમની ઉંમર આપી છે, જેથી ઓછા પ્રકારનું વિતરણ આપ્યું છે। તો સૌપ્રથમ આપણે આ ઉંમરને આપણે વર્ગમાં ફેરવવા પડશે। તો વર્ગ અંતરાળ થશે અને કિંમતમાં બીજું કીધું છે કે 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી। 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી। તો અહીં 18 વર્ષથી વધુ, તો 18 થી 20 થશે પહેલો વર્ગ। અહીંયા આપણે સંખ્યામાં કીધું છે કે 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી, તો પહેલો વર્ગ થશે 18 અને 20થી ઓછી થશે। 20થી ઓછી છે માટે 18 થી 20 થશે। પછી બીજો વર્ગ થશે 20 થી 25, કારણ કે 25 થી ઓછી છે એટલે બીજો વર્ગ થશે 25 થી ઓછી પરંતુ 20 થી વધુ। હવે ત્રીજો વર્ગ થશે 25 થી વધુ પરંતુ 30 થી ઓછું। હવે 30 થી વધુ પરંતુ 35 થી ઓછા, અને 35 થી વધુ અને 40 થી ઓછા। તેવી રીતના 40 થી 45 અને 45 થી 50, 50 થી 55 અને 55 થી વધુ અને 60 થી ઓછી। 55 થી વધુ અને 60 થી ઓછી। તો આ થી ઓછા પ્રકારના વિતરણમાંથી આપણે વર્ગ અંતરાળ શોધ્યો, જે આપણને મળ્યો 18 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, તેવી રીતના 55 થી 60। હવે અહીં આપણને આવૃત્તિ આપી નથી, ડાયરેક્ટ આપણને આપ્યું છે CF એટલે કે સંચય આવૃત્તિ। તો તેના પરથી આપણે શોધવા પડશે આવૃત્તિ FI, કારણ કે આવૃત્તિનો ઉપયોગ આપણે સૂત્રમાં કરવા પડશે। તો આ સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ શોધવા માટે નીચેથી જઈશું। 100 માંથી 98 બાદ કરતાં આપણને મળશે 2। તેવી રીતના અહીંયાથી 98 માંથી 92 બાદ કરતાં આપણને મળશે 6। હવે 92 માંથી 89 બાદ કરતાં આપણને મળશે 3। હવે 89 માંથી 78 બાદ કરતાં આપણને મળશે 11। તેવી રીતના 78 માંથી 45 બાદ કરતાં આપણને મળશે 3 અને 33। 45 માંથી 24 બાદ કરતાં આપણને મળશે 21। હવે 24 માંથી 6 બાદ કરતાં આપણને મળશે 18। 6 માંથી 2 બાદ કરતાં આપણને મળશે 4 અને થશે 2। તો અહીં આપણે સંચય આવૃત્તિ પરથી આવૃત્તિનું કોષ્ટક પૂર્ણ કર્યું। તો અહીં એનની કિંમત આપી છે 100, કારણ કે 100 પોલિસી ધારકોની સંખ્યા આપી છે। તો એના પરથી આપણે શોધીશું n/2 એટલે 100/2, જે આપણને મળશે 50। હવે આ જે n/2ની કિંમત મળી તેના પરથી જ આપણે શોધીશું મધ્યસ્થ વર્ગ। તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે જે n/2ની કિંમત છે તેનાથી મોટી અને તેના નજીકની જે સંચય આવૃત્તિ છે તેની સામે જે વર્ગ હશે તે થશે આપણો મધ્યસ્થ વર્ગ। તો અહીં 50 n/2ની કિંમત છે, તો સંચય આવૃત્તિના કોષ્ટકમાં દેખીશું 50ની નજીક કઈ સંખ્યા છે અને તેનાથી મોટી। તો 50ની નજીકની સંખ્યા છે 78 અને મોટી છે તેનાથી, તો તેની સામે છે 35 થી 40 વર્ગ, તે થશે આપણો મધ્યસ્થ વર્ગ। તો અહીં 50થી મોટી અને તેની નજીકની સંચય આવૃત્તિની કિંમત છે 78, માટે તેની સામે જે વર્ગ મળે છે 35 થી 40, તે થશે આપણો મધ્યસ્થ વર્ગ। માટે 35 થી 40 વર્ગ મધ્યસ્થ વર્ગ થશે। હવે મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયા બાદ હવે આપણે સૂત્ર લખીશું। મધ્યસ્થ M બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H। હવે કિંમતો બધી શોધીશું। L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા। તો અહીં મધ્યસ્થ વર્ગની અધસીમા છે 35, તો Lની કિંમત થશે 35।
પછી n/2ની કિંમત આપણે શોધી છે જે મળી છે 50. પછી છે CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો અહીં મધ્યસ્થ વર્ગ છે 35 થી 40, તેના આગળનો વર્ગ થશે 30 થી 35 અને તેની સામે જે સંચય આવૃત્તિ થશે તે થશે આપણી CF. તો CFની કિંમત મળશે 45. હવે બીજી કિંમત છે F. F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, જે આપણે આવૃત્તિ શોધી છે. તો મધ્યસ્થ વર્ગ છે 35 થી 40, તેની સામે જે 33 છે તે થશે આપણે Fની કિંમત. તો F બરાબર 33. અને H એટલે વર્ગ લંબાઈ. તો અહીં વર્ગ લંબાઈ મધ્યસ્થ વર્ગમાંથી જ શોધીશું. તો 40માંથી 35 જશે તો રહેશે 5. તો Hની કિંમત થશે 5. તો અહીં આપણી પાસે બધી કિંમતો છે, તો સૂત્રમાં મૂકીશું. મધ્યસ્થ M બરાબર Lની કિંમત છે 35 પ્લસ n/2ની કિંમત છે 50 માઇનસ CF એટલે 45 છેદમાં Fની કિંમત છે 33 કૌંસ પૂરો ગુણ્યા Hની કિંમત છે 5. હવે સાદુરૂપ આપીશું. 35 પ્લસ 50માંથી 45 જશે તો રહેશે 5 છેદમાં 33 ગુણ્યા 5. હવે 35 પ્લસ 5 5 25ના છેદમાં 33 બરાબર 35 પ્લસ 25 ભાગ્યા 33 કરતાં જવાબ મળશે 0.7. હવે 35 અને 0.7નો સરવાળો કરીશું તો 35.7 મળશે જવાબ. 35 પ્લસ 0.7નો સરવાળો કરતાં આપણે જવાબ મળશે 35.7, જે આપણો થશે મધ્યસ્થ M બરાબર 35.7, જે મળશે આપણને વર્ષમાં વર્ષ. તો અહીં આ માહિતીનો આપણને મધ્યસ્થ શોધવા કીધો તો જે મળ્યા છે 35.7 વર્ષ. તો અહીં દાખલા નંબર 3 પૂર્ણ થયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.